આજે આપણે દૂધી દાળનું શાક બનાવીને તૈયાર કરીશું. તો એકદમ સરસ અને ન્યૂ ટેસ્ટ સાથે જ આપણે બનાવીશું. તો વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુક પરથી જોઈ રહ્યા હો તો ફેસબુક પેજ ફોલો કરી દેજો, જેથી રોજ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. તો પહેલાં મેં અહીંયા એક મોટી દૂધી લીધી છે. દૂધીને આપણે આગળ પાછળ બંને બાજુ કટ કરી અને આપણે છાલ કાઢી લેવાની છે. ત્યાર પછી દૂધીને ધોઈ અને ટુકડામાં સમારીશું. વધારે પડતા મોટા પણ નહીં અને એકદમ ઝીણા ટુકડા પણ નહીં, મીડિયમ ટુકડામાં આપણે એને સમારીને તૈયાર કરીશું. તમને નાના મોટા જે પ્રમાણે પસંદ હોય એ પ્રમાણે દૂધીનું કટિંગ તમારે કરવાનું. તો આ રીતે બધી જ દૂધી છે આપણે સમારી અને તૈયાર કરી દેવાની છે અને ધોઈ લેવાની, જેથી કાળી ન પડે. અને સાથે મેં અહીંયા ચણાની દાળ છે એ પલાળીને લીધી છે. ચણાની દાળને 5 થી 6 કલાક માટે સાદા પાણીમાં પલાળી દેવાની, અને જો સમય નથી તો તમે ગરમ પાણીમાં 2 કલાક માટે પલાળી દો તો પણ સરસ એવી પલળીને તૈયાર થઈ જશે. હવે આ વાટકી છે, અડધી વાટકી મેં ચણાની દાળ છે એ પલાળીને લીધી છે અને સાથે 500 ગ્રામ દૂધી છે. તો દૂધી સાથે અડધી વાટકી ચણાની દાળ, એટલે કે પલળીને તૈયાર થતાં એ ઓલમોસ્ટ 1 વાટકી ભરાય એટલી દાળ થઈ જાય. હવે ગેસ ઉપર કુકર રાખી અને એની અંદર આપણે ચણાની દાળ અને સાથે દૂધી નાખી દેવાની છે. અને સ્વાદ પ્રમાણે હવે એની અંદર આપણે મીઠું, દૂધીના ભાગનું મીઠું નાખવાનું છે, વધારે પડતું નહીં. અને થોડી એવી આપણે હળદર નાખી દઈશું, જે એકદમ સરસ એવો કલર આવી જાય બફાઈ ત્યાં સુધીમાં. સાથે આપણે 1 કપ જેટલું પાણી નાખી દેવાનું છે, 1 નાનો ગ્લાસ જેટલું, જેથી દૂધી સરસ રીતે બફાઈ જાય અને એનું જે પાણી છે એ જ આપણે શાકમાં ઉપયોગમાં લેવાઈ જાય. કુકર બંધ કરી અને 4 વિસલ થવા દેવાની છે. મીડિયમ ગેસની ફ્લેમ પર 4 વિસલ થાય પછી પ્રેશર ના નીકળે ત્યાં સુધી ખોલવાનું નથી. 4 વિસલ થયા પછી કુકરને સાઈડમાં રાખી અને આપણે શાકનો વઘાર કરીશું. તો શાકના વઘાર માટે આપણે તમને તેલ પસંદ હોય એ પ્રમાણે 4 થી 5 ચમચી જેટલું અહીંયા મેં તેલ લીધું છે. સાથે આપણે તેલ ગરમ થાય એટલે રાઈ, તજનો ટુકડો, બાદિયાના ટુકડા, લવિંગ અને તમાલપત્ર નાખી દઈશું, જેથી શાકની સુગંધ એકદમ સરસ આવે. સાથે આપણે જીરું, મીઠા લીમડાના પાન અને સૂકું મરચું નાખી દઈશું. તો મસાલા આ રીતે વઘાર કરશો તો દૂધી અને દાળનું શાક એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે. સાથે આપણે નાખી દઈશું હિંગ અને આદુ મરચાંની પેસ્ટ. તમને લસણ પસંદ હોય તો આદુ મરચાં લસણની પેસ્ટ અહીંયા નાખી દેવાની. અને 1 મોટું ટમાટું છે એ ઝીણું સમારીને લીધું છે. ટમેટું નાખીએ એટલે તરત ઢાંકી દીધું, જેથી વઘાર છે ઉપર છીટા ઉડે નહીં એટલા માટે. હવે આપણે ટમેટાને 2 મિનિટ જેવું ચલાવી દઈશું. ગેસની ફ્લેમ છે અત્યારે મેં મીડિયમ રાખેલી છે. 2 મિનિટ જેવા ટમેટા તેલમાં સાતળી અને આપણે એમાં મસાલા કરીશું. હળદર દૂધી બાફવામાં લીધેલી છે એટલે હળદર અત્યારે ઓછી લેવાની છે. 1 ચમચી ભરી અને લાલ મરચું લીધું છે. કલર માટે મરચું તમે જે તીખાશ વધારે હોય તો સાથે કાશ્મીરી મરચું લઈ લેવાનું. ધાણા જીરું અને થોડું ગ્રેવીના ભાગનું જ મીઠું આપણે નાખીશું. દૂધી બાફવામાં મીઠું નાખેલું છે એટલે. અને મસાલાને આપણે ચલાવીશું. અને હવે આપણે મસાલા બળે નહીં એટલે ગેસની ફ્લેમ લો કરી દઈશું અને એને કૂક થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે દૂધી પણ ચેક કરી લઈએ. તો દૂધી અને દાળ બંને સરસ બફાઈ ગયા છે. 4 વિસલમાં દૂધી દાળ સરસ એવા બફાઈ જાય છે. અને પાણીનો ભાગ છે એ આપણે શાકમાં ઉપયોગમાં લેવાનો છે, એટલા માટે પાણીનો ઉપયોગ કર્યો તો થોડો 1 કપ જેટલો, કેમ કે થોડું ગ્રેવીવાળું શાક હોય એટલે. દૂધી સરસ એવી બફાઈ ગઈ છે, ચપ્પુ ડીપ કરતાં તરત તૂટી જાય છે. અને અહીંયા મેં ઢક્કણ ઢાંકી દીધું હતું. તો આપણા ટમેટાં છે ને એ પણ સરસ કૂક થઈ ગયા છે અને થોડા આપણે ચમચાથી મેશ કરી દઈશું, જેથી શાકમાં એકદમ સરસ એવી ગ્રેવી બની જાય. તો કવર કરીને લગભગ 4 મિનિટ જેવું થયું હશે ત્યાં આપણે ફરી ખોલી લીધું છે અને ટમેટાં સરસ કૂક થઈ ગયા છે, તેલ પણ છૂટું થઈ ગયું છે. ત્યાર પછી આપણે એની અંદર અહીંયા દૂધી દાળ જે બાફીને રાખ્યા છે એ નાખી દઈશું અને એમને મિક્સ કરી દઈશું. તો મસાલા છે એકદમ સરસ રીતે દૂધી અને દાળ સાથે સરસ કૂક થાય, ચડી જાય અને ટેસ્ટ પણ શાકનો સરસ આવે એટલે આપણે મિક્સ કરી દેવાનું. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે કરી દેવાની અને કવર કરી 6 મિનિટ માટે આપણે શાકને ચડવા દેવાનું છે. 6 મિનિટ થશે ત્યાં સરસ એવું કૂક થઈ જશે, ઓઇલ સેપરેટ થઈ જશે ઉપર અને થોડુંક ઘાટું પણ થઈ જશે. એટલે મસાલા સરસ દૂધી દાળ સાથે પાકે ત્યાં સુધી શાકને કવર કરી અને ચડવા દેવાનું છે. તો અહીંયા તમે શાક જો થોડો રસો છે પણ ઠંડુ થતાં રસો બિલકુલ નહીં રહે. હવે એમાં આપણે અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો અથવા તો તમે શાકનો કોઈ પણ મસાલો, સબ્જી મસાલો આવે એ નાખી શકો. મિક્સ કરી દેવાનું.
બીજું, દૂધીના શાકમાં ઘણા લોકોને ગળપણ પસંદ હોય છે, તો તમે અહીંયા ગળપણ પણ ગોળ કે ખાંડનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે શાક ચડી જાય પછી અહીંયા આપણે લીલા ધાણા અને લીંબુનો રસ આપણે નાખવાનો છે. થોડું દૂધીનું શાકમાં લીંબુનું પ્રમાણ હોય તો ટેસ્ટ એકદમ સરસ એવો આવે છે. એટલે અડધું ફાડું લીંબુનો રસ મેં અહીંયા નીચોવી દીધો છે. અને ગળપણ મેં કહ્યું એમ, જો તમારા ઘરમાં ગળપણ ખાય છે તો થોડો ગોળ અથવા તો થોડી ખાંડ તમારે અહીંયા નાખી દેવાની ને લીંબુ નાખી દેવાનો, જેથી શાકનો ટેસ્ટ એકદમ ગળચટો ખટ્ટો મીઠો આવીને તૈયાર થશે. તો અહીંયા આપણું શાક છે હવે બનીને તૈયાર થઈ ગયું છે. દૂધી ચણા દાળના શાકનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક આપજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારું દૂધી દાળનું શાક કેવું લાગ્યું છે. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. આવજો, બાય બાય, ટેક કેર.